જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું હાર્મિશા અને આજે આપણે સાંભળવાના છીએ વૈશાખ સુદ 11 આવતી પાવન મોહિની એકાદશીની કથા, જેમાં ભગવાન વિષ્ણુએ પોતે મોહિની રૂપ ધારણ કરીને અસુરથી અમૃત બચાવ્યું હતું. તો ચાલો મિત્રો, આજે આપણે ગુજ પરિવારમાં આ આધ્યાત્મિક દુનિયામાં કથાની યાત્રા કરીએ. મોહિની એકાદશીનું મહાત્મ્ય. એક વખત પાપનાશીની ગંગા નદીના કિનારે મહર્ષિ વશિષ્ઠજી અને બીજા ઋષિમુનિઓ યજ્ઞ કરી રહ્યા હતા. એ સમયે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણજીને પૂછ્યું, હે પ્રભુ, એ કઈ 11 છે કે જે વૈશાખ માસના સુદ પક્ષમાં આવે છે અને જેનાથી દરેક પાપોનો નાશ થાય છે? કૃપા કરીને મને તેનું મહાત્મ્ય જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ભાવભર્યા સ્વરે કહ્યું, હે રાજન, જ્યારે સતયુગમાં ધર્મ સંપૂર્ણ રીતે સ્થિર હતો ત્યારે એક અસુર હતો, તારકાસુર. તેણે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. દેવતાઓ હાર માની ગયા અને ભયભીત બનીને મારા શરણે આવ્યા. મિત્રો, ભગવાન વિષ્ણુએ ત્યારે એક અદ્ભુત ચમત્કાર કર્યો. મોહિની રૂપ અને અમૃતનું રક્ષણ. ભગવાને કહ્યું, હું એક અદ્વિતીય સ્ત્રી રૂપ ધારણ કરીશ, એવું રૂપ કે જેને જોઈને અસુરો પણ મોહિત થઈ જાય. અને બસ, ભગવાને રૂપ ધારી લીધું. મોહિનીનું એવું સુંદર રૂપ કે દેવો પણ અચંબિત રહી ગયા. જેમ જ મોહિની રૂપમાં ભગવાને દૈત્યોને મળેલું અમૃત પોતાના હાથે વહેંચવાની ભૂલભૂલિયા રમી, તેટલામાં એમણે આખું અમૃત દેવતાઓને આપી દીધું. દૈત્યોએ જોયું ત્યાં સુધી તો બધું વિસર્જિત થઈ ગયું હતું. મિત્રો, આ દિવસ એ જ મોહિની એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે જેમ ભગવાને દૈત્યોથી અમૃત બચાવ્યું હતું, તેમ આપણા જીવનમાં આવેલા પાપ, દુઃખ અને અવિદ્યાનો નાશ થાય છે. આ એકાદશીનું વ્રત રાખવાથી શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધિ મળે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે જેમ જેમ તું આ એકાદશીનું વ્રત કરે છે, તું જન્મ જન્માંતરના પાપોથી મુક્ત થાય છે. મોહિની એકાદશીનું પૂજન વિધિ. આજના યુગમાં પણ આ વ્રત ઘણું મહાત્મ્ય ધરાવે છે. તમે પણ આ રીતે વ્રત રાખી શકો છો. એકાદશીથી પૂર્વે દશમીના દિવસે શામ સુધી ઉપવાસ શરૂ કરો. એકાદશીનો દિવસ નિર્જળ વ્રત અથવા ફળાહાર સાથે ઉપવાસમાં વિતાવો. ભગવાન વિષ્ણુના ચિત્રની સામે ઘીનો દીવો પ્રગટાવો. પીળા ફૂલ અને તુલસી અર્પણ કરો. વિશેષ રૂપે નારાયણ સ્ત્રોત, વિષ્ણુ સહસ્ત્રનામ તથા ગીતા પાઠ કરો. દ્રવ્યદાન, જેમ કે તાજું અન્ન, કપડાં, તાંબાનું લોટું ગરીબોને દાન કરો. અને સૌથી મહત્વની વાત, દ્વાદશી દિવસે વ્રતનું પાળનું કરી શુદ્ધ અન્ન ભોજન લેવું જોઈએ. મિત્રો, મોહિની એકાદશી માત્ર એક તહેવાર નથી, એ આપણને શીખવે છે કે ભગવાન જ્યારે પોતાનું રૂપ બદલીને પણ આપણા કલ્યાણ માટે ઉતરે છે, ત્યારે આપણે પણ ધર્મપથ પર ચાલવાનું શીખવું જોઈએ. સત્પ્રયત્ન, ઉપવાસ અને ભક્તિ દ્વારા આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીએ છીએ. તો મિત્રો, આવું છે મોહિની એકાદશીનું પાવન મહાત્મ્ય. હવે તમે પણ તૈયાર થાઓ ભગવદ્ ભક્તિ, ઉપવાસ અને પૂજન માટે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલ ગુજ પરિવારને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો ત્યારે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી.